નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડોડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો। અંતમાં અમે વિડીયોનો સાર આપને જણાવીશું। તો આવો જોઈએ સરસ મજાની એક શૈક્ષણિક વાર્તા। દોસ્તો, આ વાર્તાનું શીર્ષક છે વાંદરો, ઘંટડી અને એક જ્ઞાની સ્ત્રી। એક શૈક્ષણિક અને સરસ મજાની વાર્તા છે। ઘણા સમય પહેલાની વાત છે। એક નાના ગામની નજીક એક ગાઢ જંગલ હતું। તે જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા હતા। ગામ લોકો ઘણીવાર ખેતરમાં કામ કરવા અથવા તો જંગલમાં લાકડા કાપવા માટે જતા હતા। એક દિવસ વાંદરાઓના એક તોફાની જૂથને, એટલે કે એમના ટોળાને જંગલમાં ક્યાંક એક જૂની ઘંટડી પડેલી હતી એ મળી ગઈ। ઘંટડી ખૂબ જ સુંદર અને ભારે હતી। તે ખૂબ જ મીઠો અવાજ કરતી હતી। વાંદરાઓને પણ આ ઘંટડી ખૂબ જ ગમતી હતી। તેઓ દિવસ દરમિયાન તેની સાથે રમતા અને રાત્રે થાય એટલે ઝાડ પર બેસી અને એ ઘંટડીને વગાડ્યા કરતા હતા। ધીમે ધીમે રાત્રિનું અંધારું પડતા જ જંગલમાંથી ઘંટડીનો ટીંગ ટીંગ અવાજ આવવા લાગ્યો। શરૂઆતમાં તો ગામ લોકો છે એ અવાજને સમજી શક્યા નહીં, પરંતુ ધીમે ધીમે તે અવાજ છે એ ડરામણો લાગવા લાગ્યો। કેટલાક લોકોને લાગ્યું કે કોઈ આત્મા કે ભૂત પ્રેત જંગલની અંદર આવી ગયું છે, જે રાત્રે ઘંટડી વગાડે છે। આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને ધીમે ધીમે ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું। કેટલાક રાત્રે બહાર જવાના ડરથી પણ બહાર ન જતા હતા અને જંગલ તરફ જવાનું પણ એમણે બંધ કરી દીધું। બાળકો ડરી ગયા અને વૃદ્ધ લોકોએ ગામને ભૂતથી બચાવવા માટે ધાર્મિક વિધિઓ કરવાનું શરૂ કરી દીધું। ગામમાં એક વૃદ્ધ પણ બુદ્ધિશાળી એક સ્ત્રી રહેતી હતી। તે ખૂબ જ શાંત અને સમજદાર હતી। તેણે વિચાર્યું કે કોઈ નાની વાતથી આખું ગામ ડરી ગયું છે। હું જઈ અને આ વાત છે એને શોધી કાઢીશ અને વાસ્તવિકતા શું છે, એમનો મામલો છે એ પણ હું જાણી લઈશ। બીજા દિવસે સવારે એક જંગલમાં ગઈ। તે જંગલની ધાર પર પહોંચી અને ઘંટડીનો અવાજ સાંભળી અને થોડી વાર શાંતિથી આ વૃદ્ધ સ્ત્રી ત્યાં બેસી ગઈ। જ્યારે તેણે ધ્યાનથી જોયું કે ઝાડ પર બેઠેલા કેટલાક વાંદરાઓ આ ઘંટડીને વગાડી રહ્યા હતા અને ખૂબ મજા કરી રહ્યા હતા। આ વૃદ્ધ સ્ત્રી આખી વાત સમજી ગઈ। તેને કોઈ ભૂત કે આત્મા નહોતો એ પણ એમને મગજમાં ફિક્સ થઈ ગયું, પરંતુ તોફાની વાંદરાઓ હતા જે ઘંટડીઓ સાથે રમી રહ્યા હતા અને એના અવાજથી ગામ લોકો છે એ કંઈક બીજું સમજી અને ડરતા હતા। બુદ્ધિશાળી સ્ત્રીએ એક યોજના બનાવી। તેણે વિચાર્યું કે જો તેને રમવા માટે, ખાવા માટે બીજું કંઈક મળશે ને તો તેઓ આ ઘંટડી વગાડવાનું છોડી દેશે। તે ઘરે ગઈ અને કેટલાક તાજા ફળો, મગફળી, ગોળ આવું બધું ભેગું કર્યું જે વાંદરાને ભાવતી વસ્તુ હોય। પછી તે વસ્તુઓ લઈ અને જંગલમાં એક ઝાડ નીચે જઈ અને છુપાઈ અને બેસી ગઈ। વાંદરાઓને ખોરાકની ગંધ આવતાની સાથે તેઓ તરત જ ઘંટડી છોડી અને ખોરાક પર હુમલો કરવા લાગ્યા। તેઓ એકબીજા સાથે લડવા લાગ્યા અને ઘંટડીને જમીન પર છોડી દીધી। મહિલાએ આ તક જોઈ અને તરત જ એ ઘંટડી ઉપાડી અને પોતાની પાસે રાખી અને ગામમાં આવી ગઈ। જ્યારે ગામ લોકોને સત્યની ખબર પડી ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા। બધાએ મહિલાઓની બુદ્ધિ અને એમની હિંમતની પ્રશંસા કરી। ગામમાં ફરીથી શાંતિ છવાઈ જવા લાગી અને લોકો સમજી ગયા કે ડર છે એ ફક્ત આપણા મનની અંદર હતો, વાસ્તવિકતા છે એ કંઈક અલગ હતી। મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે કોઈ પણ નાની વાતથી ગભરાવવું જોઈએ નહીં। જો આપણે શાંત મનથી વિચારીએ અને બુદ્ધિથી કામ કરીએ તો કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ આવી શકે છે અને જીવનમાં સફળતા મળી શકે છે। સફળતાથી ક્યારેય ડરવું નહીં, પરંતુ માણસે આ સમયે શાણપણ અને હિંમત છે એ રાખી અને કામ લેવું જોઈએ, અને જેથી કરી અને પરિણામ સારું આવે। ક્યારેક કોઈ જીવનમાં આવી રીતે થાય તો બધાએ એકબીજાથી ગભરાઈ જવું અથવા તો હિંમત હારી જવી અને કાર્યને બગાડવા કરતા શાંતિથી વિચારી સમજી અને કાર્યને જો આગળ વધારવામાં આવે તો હંમેશા પરિણામ સારું આવે છે। દોસ્તો, આપને આ કેવી લાગી આ કહાની એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો। અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।